એટીએસે પકડેલા આતંકીઓ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। તપાસ માટે એજન્સીઓએ ગુજરાતના ધામા નાખ્યા છે, તો ઊંડાણપૂર્વક તપાસ માટે અન્ય એજન્સીઓના ધામા જોવા મળી રહ્યા છે। અન્ય ગુનામાં આતંકવાદીઓના કનેક્શનને લઈને પણ તપાસ હવે તેજ કરી દેવામાં આવી છે। તો યુપી એટીએસ, રાજસ્થાન એટીએસ સહિતની તપાસ એજન્સીઓના ધામા સર્જાયા છે। હૈદરાબાદ પોલીસની ટીમ પણ હાલ તપાસ માટે ગુજરાત ખાતે પહોંચી ચૂકી છે। એટીએસની જે અલગ અલગ ટીમો છે તે હાલ ગુજરાત ખાતે આવી રહી છે અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। જો હૈદરાબાદ પોલીસની ટીમ છે તે પણ હાલ તપાસ માટે ગુજરાત ખાતે પહોંચી છે। તો ગાંધીનગરથી પકડાયેલા આતંકીઓની તપાસ તેજ થઈ છે। તપાસ અને પંચનામા માટે લઈ જવામાં આવ્યા છે। તો એટીએસ ઓફિસથી છત્રાલ ખાતે આ જે આરોપીઓ છે તેમને લઈ જવામાં આવ્યા છે। જે આતંકીઓ જે ઝડપાયા હતા ગાંધીનગર ખાતેથી, તેમને લઈને પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, દિલ્હીમાં જે બ્લાસ્ટ સર્જાયો ત્યારબાદ આખા ગુજરાતમાં સઘન તપાસ થઈ રહી છે। બીજી તરફ હવે આજે 3 આતંકીઓ જે ગાંધીનગર અડાલજ ખાતેથી ઝડપાયા હતા તેમને લઈને તપાસ થઈ રહી છે। શું અપડેટ આખી ઘટનામાં? કોમલ, જે રીતે ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની જે ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક ડૉક્ટર અને 2 યુપીના હતા, તમામ 3 જે આતંકીઓ છે તેમને ટીમ જે છે તે લઈને નીકળી છે અને તેમને પંચનામા અને જે તપાસ છે તે માટે છત્રાલ ખાતે પણ લઈ ગઈ છે। ત્યાં અત્યારે તેમનું પંચનામું ચાલી રહ્યું છે અને ત્યાં તેમની તપાસ ચાલી રહી છે કે તે લોકો કઈ રીતે આવ્યા હતા। આખું જે ઘટનાક્રમ હોય છે પંચનામાની ત્યાં વિગતવાર કરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરીએ તો જે ઘટના બની ત્યારબાદથી જ જે કનેક્શન સામે આવી રહ્યું હતું કે આ લોકો જે પહેલાં હનુમાનગઢથી હથિયાર લાવ્યા, ત્યારબાદ અહીંયા આવ્યા, ત્યાંથી પછી હૈદરાબાદ અને યુપી જવાના હતા, તેને લઈને ગુજરાતમાં યુપી એટીએસની એક ટીમ, રાજસ્થાન એટીએસની એક ટીમ અને હૈદરાબાદ પોલીસ પણ ગુજરાતમાં આવી છે અને આતંકીઓની જે પૂછપરછ છે તે કરી રહી છે। સાથોસાથ તેમનું કનેક્શન અથવા તો તેમનું લોકલ સપોર્ટ અથવા લોકલ ત્યાં બીજા અન્ય કેટલા લોકો તેમની સાથે સામેલ છે તેની પર તપાસ કરી રહી છે। એટલે કહી શકાય કે ગુજરાતની અંદર અલગ અલગ પોલીસે તપાસ શરૂ કરી છે અને ખાસ કરીને જે ડૉક્ટર જે પકડાયો છે આતંકી અને તેની ખૂબ મતલબ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે અને જેમાં ડૉક્ટરનું નામ સામે આવી રહ્યું છે અને હરિયાણા અને JNK પોલીસે જે રીતે 2 ડૉક્ટર આતંકવાદીઓને પકડ્યા છે ત્યારે લઈને એની પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। એટલે કહી શકાય કે ગુજરાત એટીએસની સાથોસાથ અન્ય એજન્સીઓ પણ હવે તપાસમાં જોડાઈ છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।